आशा की किरण। જન્મ મૃત્યુના ક્રમમાંથી તે જ બહાર નીકળી શકે. ભૂલતા નહીં, જેને પરમાત્માની નિષ્ઠા બંધાય અને પ્રભુ સાથે જીવન જોડી દે એ જન્મના ફંદમાંથી બહાર નીકળી શકે છે. ભગવાનના ભક્તો યાદ રાખજો, કાળ આપણને ટચ ન થઈ શકે, પરમાત્મા સાથે આપણું જોડાણ હોય તો. બોલું તમને ખબર, પેલા હાથ ઘંટીથી અનાજ દળતા, ખબર? જોયેલો ઘંટા જોયા છે? ઘંટલા જોયા છે? કેટલાય જોયા? હાથો છે કે ને? હાલો, બધાય જોયા. શાબાશ. તમને ખબર, એમાં અનાજ ઓળતા જાય અને એક હાથે ઘંટલાને ફેરવતા જાય, બધું જ અનાજ, ઘઉં હોય કે બાજરો, દળાને લોટ થઈ જાય, પણ ભૂલતાની વચ્ચે ખીલો હોય. ખીલાને આજુબાજુ જેટલા દાણા પડ્યા રહે, ફેરવનારને પોસાય તેટલા વેગથી ફેરવો એટલું ફેરવે, પણ એ ખીલાની બાજુમાં પડેલા દાણાને કોઈની તાકાત નથી ટચ થઈ જાય, એમ ખેમાઈ જાય. એમ ભગવાનના ભક્તો, આ જન્મ મરણ રૂપી કંટલાના બે પડની મધ્યે બધા જ દળાઈ જવાના છે અને ફરી ફરીને એની ગતિમાં વ્યતીત થવાના છે. પણ ભગવાન ઉપર ખીલાને, સત્સંગ ખીલાને જે વળગી રહેશે, કાળ એનું કાંઈ બગાડી નહીં શકે. આખી દુનિયાને કાળ તેડવા માટે આવે. જબ સે મેને સુના હૈ કે જિંદગી કા નામ મौत है, तब से वही कातिल को मैं ढूंढता फिरता हूं. સમર્થ રામદાસજીના શબ્દો. જ્યારથી મેં સાંભળ્યું જિંદગીનું મૃત્યુ છે, ત્યારથી એને સુધારવા માટે મથું છું. પણ એટલું યાદ રાખજો, ભગવાનના ભક્તને કાળ ટચ ન થઈ શકે. મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું બદલે ને એમ સર્વ જનને જણાવું. ભગવાનના ભક્તનો અંતકાળ તો આવે, પણ એને કાળ તેડવા ન આવે. સ્વયં સર્વેશ્વર પરમેશ્વર તેડવા માટે આવે, દેહને મૂકીને પ્રભુ પદને પામે છે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.